પીવાની થાય છે. અરે પૂજારી ભાઈ પૂજારી, બોલો ભક્તરાજ. મને સપના આવ્યા. ઈ કેવા સપના? સપના નહીં, સપના આવ્યા, સપના. ઈ કેવા હોય? શંકર ભગવાને મને સપના આપ્યા. સંભળાવું તમને? કઈ સંભળાવો જરા. શંકર કોઈનો દીકરો થયો નથી ને થશે નહીં. જો તારે પુત્ર પર મેળવવો હોય તો દ્વારકા જા, દ્વારકા વાળો જડું તારા ટુકડા ભાંગશે. સવાસેર ઘીના લાડુ લેતો જા, સાથે પણ જળ જમનાની ઝાડી લઈ જા, જરૂર તારા ટુકડા ભાંગશે. તો અરે પૂજારી, અત્યારે હું દ્વારકા જાઉં છું. તો એવું કીધું શંકર ભગવાન. પેલા આપણને કઈ કોઈ દી કીધું જ નહીં. ઘોડામાં જ શંકર ભગવાન ત્યાંથી ને આવે. તમારે ક્યાંથી તમે તમારા બાપના મંદિર લઈને બેઠા હો. ઈ હાચું. ચાલો હું દ્વારકા જાઉં છું. બોલો ભક્તરાજ. આજે મારા સ્વામીના મુખડા રે કેમ હરખે ભર્યા. હે હરખે ખોરીની વાત મારા રે, હે સ્વામીના મુખડા કેમ રે હરખાય. તમે ભોળાનાથ પાસે ગયા હતા તો એ ભોળિયો નાથ તો દયાળુ દેવ છે સ્વામીનાથ. એમને તમને શું કીધું આજ મને જલ્દી જણાવો. આજ મારા હૈયે હરખ નથી અમારો સ્વામીનાથ. હા સભી, શંકર ભગવાન મને પ્રસન્ન થયા. શંકર ભગવાને કીધું કે અરે અજવા રાજા, શંકર તો કોઈનો દીકરો થયો નથી ને થશે નહીં. જો તારે પુત્ર પણ મેળવવો હોય તો દ્વારકા જા, દ્વારકા વાળો જડું તારા ટુકડા ભાગશે. અરે સતી, બીજું પણ શંકર ભગવાને મને કીધું, અરે અજવા રાજા, સવાસેર ઘીના લાડુ લેતો જા, પ્રભુને જમાડીને પછી તું જમજે, જરૂર તારા વાંચ્યા પેડા ભાગશે. માટે સતી, મને સવાસેર ઘીના લાડુ બનાવી આપો, સાથે પણ જળ જમનાની ઝાડી પણ લઈ આપો. ભલે સ્વામીનાથ, આજે ભોળાનાથે તમને લાડવા લઈ જવાનું કીધું છે. આજ મારા હૈયે હરખ નથી અમારો સ્વામીનાથ. હું અપઘડી સવાસે ઘીના લાડુ અને જળ જમનાની ઝાડી પર આપું સ્વામીનાથ. હા સતી. હે એવા મારા રે વાયરા, વાયરા વાયરા સવાસીન ઘીના લાડુ ચાર રે પ્રભુની જમાડી રમતો રે લોલ. મારા વાલાની જમાડી રમતો રે
ઘીના લાડુ અને જમવાની જારી ભરી આપી છે. પ્રભુને જમાડી પછી જમજો અને એના પ્રભુના પગ ધોઈ એનું ચરણામત લેજો ને દ્વારકા તમે ભક્ત થઈને જાઓ છો પાછા વળો એટલે આપણું વાંચ્યા મેળું ભાંગી ઉદાન પ્રાપ્ત કરી જરા રાજમાં આવજો સ્વામીના. હા સતી એવા કોકરણ ગઢ છોડીને મલો ચારી યાર નો હવે હાલી હાલી થાયકા જો સામે ધજા દેખાય છે, ધજા છે તો દેવળી છે, દેવળી છે તો દ્વારકાવાળો છે. આની સાના માના થઈ જાય બરોબર કઈ બોલતો નહીં હો બીજા. લાવ તો એ ચાલી પણ દોવાડ સુધી તો આવી ગયો છું તો લાવ પણ પૂજારીને કહું કે મારે પણ લાડુ જમાડવાનું છે. અરે પૂજારી ભાઈ પૂજારી અમાર દૂધ નથી લેવા. અરે પૂજારી હું દૂધવાળો નથી, હું તો એક ભગત સાઈસ છું. પણ નથી લેવી. અરે પૂજારી હું પણ સાઈસવાળો નથી, મારે પ્રભુને થાળ ધરવો છે. તો કીધું ને ખોટો દેખાડો કરવો અમાર દાતા નથી લેવા. અરે પૂજારી હું પણ દાંતણ વાળો નથી, મારે પ્રભુને થાળ ધરવો છે માટે દરવાજા ખોલો. શું આયા આ પ્રભુને થાળ ધરવાયો છો લાડવાને. અલ્લાહમાં હું જવા દે પણ એ જવાનું ન હોય, એમ ન લે અમાર જવું પડે. તમને થાળ ધરવા ના આવ્યો, પ્રભુને થાળ ધરવાયો છે. અલ્લાહમાં હું હે લાડવા હે, ઘીના લાડવા લાડવા થમી હાનમાં હમણાં જ પ્રભુને જમાડ્યા. જમેડે હા પ્રભુ નહીં જમે અમે ભાઈ જમી લઈ આવો ને. નહીં નહીં તો? મને પ્રભુને જમાડવા દેજો. પ્રભુ ન જમે તો પછી તમે જમી જજો. કાંઈ વાંધો નહીં ભાઈ. હા બરોબર આ કોણ હે? એમાં ચલો હે. ચલો હા કઈ વાંધો નહીં. ચલો કઈ લાડવા ચલો કાંઈ નહીં ખાસ ને ચલા જો લાડવો ન ભાગે ને એમાં તાતે પાડી દીધો છે. હા જો દાંત પડી ગયો. હા તો કાંઈ વાંધો નહીં ભક્તરા જમાડી દો. એમ જો બેસી જાવ એક જ બેઠા. બોલે હા હે જમો રણ છોડ રાય લાડુલા. ઘરનું જમતા તો મુનલોકના માંડવીને પણ અપશુકન થાય છે. તો હે મારા નાથ, આ તને જો અપશુકન થતા હોય તો સુકા જાળીના માર મારો. ભાઈ પેલા પાકિસ્તાન વાળા યાર ભાઈ. અરે પૂજારી ભાઈ, આ પથ્થરની મોટી લાડુ નથી જમતી. મેં તમને પેલા ના નથી પાડી જેમ કે આ પથ્થરની મોટી નહીં જમે લાડુ
તારી ભાઈ તો મને સાચા ભગવાન દેખાડો, મારે સાચા ભગવાન જોવા છે. સાચા ભગવાન જોવાના જોવા જ છે. પેલા ડુંગરા લગાવો. હવે પડે તને ડુંગરામાં હે જો સામે પડ્યો ડુંગરો લઈ લે વૈતે લાય હું પકડો લેતોય આ તો માસ્ટરા નવી ભરતી કરી છે. નવી ભરતી કરી હમણે હા ઓછું ફાવે સમજ્યા ભક્તરાજ તમારે સાચા ભગવાન જોવા હે ને જોવા છે. તો હાલો મારો ભેગા હે હા મારો ભેગા હાલો હાલો. આનું ઉપર ચડી જાઓ હા ચડવું જ પડે એમ ન આવે ચડી જાઓ હું ઉપર ચડું તો દેખાય ભગવાન. હા તો જ દેખાય ભગવાન એમને થોડોક દેખાય તો તમારે ચેલો એનો જોઈએ હવે હું બોલું એમ બોલજો જોવે. ચેલો પોગાય નહીં ને એટલે હું બોલું એમ બોલજો તમે બોલો બોલો. હા બોલો. આ છે ખોટું ખોટું ધોળા પથ્થરનો ડુંગરો આ છે ખોટું ખોટું ધોળા પથ્થરનો ડુંગરો, એમાં થાય ભમરી એમાં ખાય ભમરી. એમાં પણ ઉતરે માખી માખી કરે માખી વધની એમાં માખી ઉતરતી હોય. હા એમાં મારી જાવ તમે ધમકો હે આજે પાપી રે પૂજારીએ વાલા મને સમુદ્ર ભેગો. એ ફેંકી દીધો સાત મે પરાળ પાપી રે હે પૂજારીએ વાલા મને સમુદ્ર ભેગો. રાવ તો ત્યારે મારા ભક્તને પાપી પૂજારીએ સમુદ્રની અંદર ફેંકો છે. તો એ સમુદ્રની અંદર હું સોનાની દોવાઈ કાઢું છું અને મારા ભક્તને ગાળી લો. આવે રે ભોલે યાદ લાલો. આપણા દ્વારકાના
લોકના માનવીને હોય તો માટે આજે મારા ભક્તો અને મારા પ્રભુએ વેલા તે પાટા સેના બાંધ્યા તો લાવ મને પૂછી લેવા દે એટલે આજે વેલા તે હે પાટા રે પ્રભુ તમે સેના રે બાંધ્યા કે તમને કોને માયના આવા વેલા તે હે પાટા રે પ્રભુ મારા સેના રે બાંધ્યા હેજી આજે લાગીલો હે ભગત મારો ઝૂલેલા ગોરે હે ધનવા મને આવ્યા લાડુ મેરા તાર લાડુ ના એલા જમના લાડુ કેણે માયા ભૂજરેલા હેજી આજે લાડુના પાર્વતી નમણા ભૂતકાળા સાધુ બોલો ને મારા નાથ લાડુના હે પાર્વતી નમણા ભૂતકાળા હેજી આજે લાડુના જગવાને ભગવાન કરોડા હે મારા છૂટા જારી હે લાગે ને માર જારીના પાર્વતી લખુ પિયારે યાદ જેઠાલો હે બોલો રે પ્રભુ મારો બાપ બરો હવે ભલે ઘર તારે આવી ભૂલ આટલા હે ગુણા રે ભગતના માં હરે ભક્તરાય આવન વગડા બેઠી અને સમુદ્ર વળવી દ્વારકાના દ્વાર સુધી આવવાનું કારણ સો સતાય મારા મુખે સાંભળવા માંગો છો હરે આ ભક્તરાય આપ તો જાણો છું સદામના મુખેથી સાંભળવા માંગુ છું હાલ તો સાંભળો મારા નાથ આજે હું એક સવારતને પરવાન માટે આવ્યો છું મારા નાથ હરે આ ભક્તરાય શું તમારે એવો સ્વરત છે શું તમારે એવો પરમારથ છે મને પણ જણાવો હા મારા નાથ આજે સવારત કેતા આજે માળવટનો રાજા હું આજવા રાજા છું કોકણગઢનો રાજા આજવા છું આજ મારું રાજ વાંચ્યું છે જાય છે મારા નાથ અને હા એટલા માટે હું આવ્યો છું પર્વત કેતા આજ 12 ગૌ માથે ભેરો નામનો રાક્ષસ બહુ હાકાન મચાવેલો છે તો એને સહાર કરવા આવતા ધરણ બોલો મારા નાથ ભલે ભક્તરાય તો લ્યો પેલી અમરડાલીના પેલા તમને પુષ્પ આપું છું બહુ સારું મારા નાથ હોય આવી પેલી રે અમરડાલે પેલા પુષ્પ આપું રે હા મારા નાથ પેલા પુષ્પ આપું રે પારણે બંધરાવજો રે પારણે બંધરાવી સેવા કરજો નવ માસ રે હા મારા નાથ રે ધીરે કરી
વાળા ન કહેવાય ને એક દીકરી દીકરા વાળા ન કહેવાય મારા નાથ. હે પ્રભુ, આજે જો આજે તમારે મને આપવું જ હોય તો જગતમાં પૂજાય એવું મને આપો પ્રભુ. આજ તમે આપો આપ મારા ઘરે અવતાર ધારણ કરો મારા નાથ. ભલે ભક્તરાય તો લ્યો આ બીજું અમર કાઢી લો, બીજું તમને પુષ્પ આપું છું. હા પ્રભુ. હોય એવી બીજી રે અમર ડાલે બીજા પુષ્પ આપું રે. બીજા પુષ્પ આપું એને પારણે બોડાડ્યો રે. પારણે બોડાડી સેવા કરજો નવ નવ માસ રે. ધીરે રે કરીને દ્વારકા વાળો અહીંયા આવશે રે. અરે પ્રભુ, આ બે બે પુષ્પ તો આપી દીધા, પણ આ પુષ્પના નામ શું રાખવા એ પણ જણાવી દો મને મારા નાથ. ભલે ભક્તરાય. હોય વા રાખજો રે રાખજો વીરમ દેવ નામ જો. હોય વાયાડીને વાજિયાના મેળના ભાગશે. અરે પ્રભુ, આજે બે પણ સાંભળ્યું છે કે કનૈયા તો બહુ કપટી હોય છે, માટે તમારું વચન મને આપો કે તમે મારા ઘરે અવતાર ધારણ કરશો. અરે ભક્તરાય, આટલા આટલા વચન આપતા સદા તમને જો વિશ્વાસમાં બેહતો હોય તો લ્યો હાથોહાથ તમને વચન આપું છું. હા મારા નાથ. Yeah.